નમસ્કાર, સ્વાગત આપનું આપણું ગુજરાત સાથે. હું છું આપની સાથે કલ્પના શાહ અને હું છું સમીર. સમાચારની શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી જે આવ્યા છે કોંગ્રેસથી. કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનું નિવેદન, રાજ્યસભાની રેસમાં હું નથી, કોંગ્રેસનો સિપાહી છું, પાર્ટી માટે કામ કરતો રહીશ. રાહુલ ગાંધીને મળ્યા બાદ ભરતસિંહ સોલંકીનું આ નિવેદન કે તેમણે કહ્યું કે હું રાજ્યસભાની રેસમાં નથી, કોંગ્રેસનો સિપાહી છું અને પાર્ટી માટે કામ કરતો રહીશ. આ કહેવું છે ભરતસિંહ સોલંકીનું. રાહુલ ગાંધીને મળ્યા બાદ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું, કારણ કે વિવિધ પ્રકારની જે અટકળો થતી હતી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આ તમામ અટકળોનો અંત લાવતા સ્પષ્ટતા કરી અને કહ્યું કે હું રાજ્યસભાની રેસમાં નથી. અને હવે સમાચારમાં વાત કરીશું એક અધૂરી જાનની. ભાવનગર રાજકોટ હાઈવે પર રંઘોળા નજીક ટ્રક પુલ પરથી ખાબકતા 30થી વધુ લોકોના કરુણ મોત થયા છે. લગ્ન પ્રસંગે જઈ રહેલી આ જાનને અકસ્માત નડ્યો. ડ્રાઈવરની એક ગફલતના કારણે જાન ભરેલી ટ્રક પુલ નીચે ખાબકી ગઈ. અકસ્માતમાં ઘાયલોને ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. અનીડા ગામમાં એક સાથે 11થી વધુ મૃતદેહ આવતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતકોની અંતિમ યાત્રામાં આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા. સમગ્ર ગામ આ સમયે હિબકે ચડ્યું હતું. ચારે તરફ માતમ છવાયેલો જોવા મળ્યો. દરેકની આંખમાં માત્ર હતા તો આંસુ. ઘાયલો માટે ભાવનગરમાં બ્લડ ડોનેશનનું પણ આયોજન કરાયું, જેમાં લોકોએ ઘાયલોની મદદ કરવા રક્તદાન કર્યું હતું. તો આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો. સામૂહિક દફન વિધિ છે તે કરવામાં આવી. મૃતકોની સામૂહિક દફન વિધિના આ દ્રશ્યો છે. અકસ્માતમાં 30થી વધુ લોકોના મોત થયા. અનીડા ગામમાં 11 લોકોના મોત થયા હતા. અનીડા ગામની જો વસ્તીની વાત કરવામાં આવે, માત્ર 147 વ્યક્તિની વસ્તી ધરાવતું નાનું એવું અનીડા ગામ શોકમાં ડૂબી ગયું છે. અહીં આપ જોઈ શકો છો આ અંતિમ વિધિના એ દ્રશ્યો છે, જ્યાં ગામ આખું હિબકે ચડ્યું છે. તો કોળી પરિવારના આ જે લોકો છે તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી, તેમને દફનાવવામાં આવ્યા. સામૂહિક આ દફન વિધિનું આયોજન કરાયું હતું. તો યમરાજે આ જાનને પોંખી તે પ્રકારનો માહોલ ઊભો થયો. રંઘોળા બ્રિજ પરથી પસાર થતી આ જાન ટ્રકમાં સવાર હતી. ટ્રકના ડ્રાઈવરની એક ગફલત અને ટ્રક ખાબકી પુલ નીચે અને મૃત્યુ પામ્યા 30 જેટલા વ્યક્તિ. તો કાળચક્ર ફરી વળ્યું હતું આ જાન જ્યારે જઈ રહી હતી ત્યારે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જ બતાવી રહ્યા છે કે કેટલી કાળમુખી આ ઘટના. મંગળવારનો દિવસ અને અમંગળ ઘટના બની. ટ્રકની અંદર 60થી વધુ લોકો જઈ રહ્યા હતા, જાનમાં જઈ રહ્યા હતા, રંગે ચંગે જઈ રહ્યા હતા અને એક ઉત્સાહ હતો કે પોતાના દીકરાને પરણાવીશું, કન્યા લાવીશું, પરંતુ મોતને ભેટ્યા. રંગોળા નજીક ટ્રક પુલ પરથી ખાબકી અને 30થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા. લગ્ન પ્રસંગે જઈ રહેલી જાનને અકસ્માત નડ્યો અને ડ્રાઈવરની ગફલતને કારણે જાન ભરેલી ટ્રક પુલ નીચે ખાબકી. અકસ્માતમાં ઘાયલોને ભાવનગરની સરટી હોસ્પિટલમાં લઈ જવાયા. મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. અંદીડા ગામમાં એક સાથે 11થી વધુ મૃતદેહ આવતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ. તો મૃતકોની અંતિમ યાત્રામાં આસપાસના ગામના લોકો પણ જોડાયા. સમગ્ર ગામ હિબકે ચડ્યું અને ચારે તરફ માત્ર માતમ. દરેકની આંખમાં હતા તો માત્ર આંસુ. તો ઘાયલો માટે ભાવનગરમાં બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોએ ઘાયલોની મદદ કરવા રક્તદાન કર્યું. સમગ્ર ઘટના વચ્ચે વિજયના લગ્ન સ્થળે સોંપો પડી ગયો. આ ઘટનાની જાણ થતાં જ સૌ કોઈના મોઢા પડી ગયા. માંડવામાં ખાલીપો વર્તાતો હતો. વડીલો વગરના લગ્ન પણ સાદાઈથી કરવામાં આવ્યા. દરેકના ચહેરા પર હતી તો
ઉદાસી હતી, ગમગીની હતી. રડમસ આંખોની સાથે એક વરરાજા પરણવા જઈ રહ્યા હતા. કોઈને લગ્નમાં રસ નહોતો, કારણ કે લગ્નમાં તમને સમાચાર મળ્યા હતા કે જાનને અકસ્માત નડ્યો છે. તો આ ગોઝારા અકસ્માતે 30 થી વધુ જિંદગી ભરખી લીધી છે. બીજી તરફ અનીડા ગામમાં મૃતકોની દફનવિધિ કરવામાં આવી. અનીડા ગામના આપ આ દ્રશ્યો જોઈ શકો છો. દફનવિધિ વખતે લાશોના ઢગલા જોઈને અનીડા ગામ હિબકે ચડ્યું. અનીડા ગામમાં કુલ 17 લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ. કોણ કોને સધિયારો આપે, કોણ કોના આંસુ લૂછે તેવી આ સ્થિતિ હતી. કારણ કે જે ગામમાંથી જાન નીકળી હતી તે જ ગામ હિબકે ચડશે, ચોધાર આંસુ રડી પડશે. દરેક પરિવારમાંથી કે બે સભ્યો જાનમાં ગયા હતા. તો દરેક ઘરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈને ખબર નહોતું કે લગ્નનું આમંત્રણ એ મોતનું આમંત્રણ સાબિત થશે. જાન લઈને તો નીકળ્યા છે, પરંતુ જાન ગુમાવવાનો વારો આવશે. આખે આખું ગામ હિબકે ચડશે, એક સાથે દફનવિધિ કરવી પડશે અને આંસુ લૂછનાર કોઈ નહીં હોય. કોઈકનો પુત્ર ગયો, કોઈકની માં ગઈ, કોઈના પિતા ગયા, કોઈનો ભાઈ, કોઈનો બહેન. આમ દરેક પરિવારમાંથી દરેક વ્યક્તિએ પોતાના સ્વજન ગુમાવ્યા. કદાચ જે મોત છે પણ તે ધ્રુજી ઉઠ્યું હશે, કારણ કે ડુંગરો વચ્ચે જ્યારે હિબકા લેતા લોકો નજરે પડતા હતા ત્યારે ડુંગર પર વસેલું આ ગામ પણ એ ખાલીપો વર્તાતું હતું. અહીં હતા તો માત્ર ને માત્ર એ લોકો કે જેઓ સ્મશાન હોવા છતાં પણ સ્મશાનમાં ગયા હતા. અનીડા ગામ કે જ્યાં એક પણ સ્મશાન નથી, એ પણ ડુંગરો વચ્ચે આવેલું અનીડા ગામની અંદર દરેક વ્યક્તિ માટે એક એક પળ વિતાવી એટલી જ અઘરી સાબિત થઈ રહી છે. અને આ જ કારણ છે કે જે જાન ગઈ તમને જાન ગુમાવી. તો અકસ્માતના સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ. રવિવારે રાત્રે 9 વાગે પીઠી ચોળવામાં આવી. રવિવારથી જ મહેમાન આવ્યા હતા. સાવ ગરીબ પરિવાર છે આ વિજયનો પરિવાર. સોમવારે સવારે 10 કલાકે મંડપ મુહૂર્ત અને ચાકડો વધાવવાની વિધિ કરવામાં આવી. 11:30 કલાકે જમણવાર શરૂ કરાયો. રાત્રે 10 કલાકે દાંડિયા રાસ શરૂ થયા અને આ દાંડિયા રાસની રમઝટમાં લોકો પરોવાઈ ગયા. રાત્રે 2 વાગ્યા સુધી ગરબે ઘૂમ્યા તમામ સંબંધીઓ અને સવારમાં 6:30 વાગે અનીડા ગામથી જાન પ્રસ્થાન થયું. અનીડા ગામથી 15 કિલોમીટર દૂર રંઘોળા ગામે અકસ્માત નડ્યો. આ જાનને વરરાજા અલગ કારમાં સવાર હતા અને તેઓ બચી ગયા. 10 વાગે વરરાજા પોતાના ભાઈ ભાભી બહેન સાથે ટાટમ ગામે જવા માટે રવાના થયા. તો મંડપમાં પહોંચ્યા તેઓ સાદાઈથી લગ્ન સંપન્ન થયા. વર કન્યા પક્ષ જમણવાર ને મોકૂફ રાખી ચૂક્યા હતા. 11:30 કલાકે લગ્ન વિધિ સંપન્ન કરી દેવાઈ. તો જાન કે જે ભાવનગરના રંઘોળા ગામથી નીકળી હતી, જે પહોંચવાની હતી ટાટમ ગામે, પરંતુ ન તો આ જાન લગ્ન સ્થળ પર પહોંચી શકી, ન તો જાનૈયાઓ. એવું તો શું બન્યું જોઈશું આ અહેવાલમાં. કોઈકના આગમનનો હતો ઉમંગ. લગ્ન ગીતોનો હતો રંગ. જીવન સંગીનીના સપના થવા જઈ રહ્યા હતા સાકાર.
ત્યાં માતમે લીધો આકાર. વિધિની વક્રતા કહો કે કાળનો ફેરો. સાત ફેરા પહેલા એવું સંકટ આવી ગયું કે એક સાથે 30 કરતા વધુ જાનૈયાઓનો જીવ ગયો. જાનમાં નીકળ્યો મોતનો વરઘોડો. માંડવો તૈયાર હતો. જોવાઈ રહી હતી જાનની રાહ. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને આતુરતાનો આવ્યો અંત. વરરાજા માંડવે પહોંચ્યા. વરરાજાને પોંખવામાં આવ્યા. મંત્રોની સાથે શાસ્ત્રોક્ત વિધિ કરાઈ. પણ સાસરી પક્ષના મનમાં સવાલ હતો કે આખરે જાનૈયાઓ ક્યાં? વરરાજાના માતા પિતા ક્યાં? જે દીકરીને તે પોતાના ઘરે લઈ જવાના હતા તે થનારા માતા પિતા ક્યાં? સવાલો અનેક હતા, પણ મનમાં હતો એક એવો સંતાપ કે ક્યાંક કંઈક અજુગતું ન થઈ ગયું હોય. આખરે મનમાં ઊભી થયેલી આ આશંકાએ હકીકતનું સ્વરૂપ ધારણ કર્યું અને સમાચાર મળ્યા શોકના. બોટાદના ટાટમ ગામે વરરાજા પહોંચી ચૂક્યા હતા, પણ તે એ વાતથી અજાણ હતા કે તેમના પરિવારજનો હવે તેમને ક્યારેય જોવા નહીં મળે. વરરાજાને ખ્યાલ પણ ન હતો કે તેમના નવા જીવનની આ સુવર્ણ પળો ફેરવાઈ જશે માતમમાં. તેને જીવન સંગીની તો મળી છે, પરંતુ તેણે ગુમાવ્યા જન્મ આપનારા માતા પિતા. પાલીતાણાના અનીડા ગામથી વાજતે ગાજતે જાન તો નીકળી, પણ ખબર ન હતી ઢોલનો ઢબકાર, શરણાઈનો સૂર અને લગ્ન ગીતોની ગૂંજ માતમમાં ફેરવાઈ જશે. ખબર ન હતી કે સપના વિખેરાઈ જશે. ખ્યાલ એ વાતનો તો હતો કે જાન ખુશીથી પરત ફરશે, પણ હકીકત સામે સપના શોકમાં ફેરવાઈ ગયા અને રહી તો ફક્ત ગોજારી યાદો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.